અને સુરતના વરાછાના ધારાસભ્યના ભત્રીજાની સામે પઠાણી ઉઘરાણીનો આરોપ લાગ્યો છે। કુમાર કાનાણીના ભત્રીજા નિકુલ કાનાણી પર આ ઉઘરાણીનો આરોપ લાગ્યો છે। પૈસા કોઈ બીજા વ્યક્તિને આપ્યા અને ઉઘરાણી બીજા વ્યક્તિ પાસેથી કરવામાં આવી રહી છે। નિકુલ કાનાણી વ્યાજ વટાવનો ધંધો કરે છે। નિકુલ કાનાણી કે જે વ્યાજે આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે। પૈસા લઈ જનારા વ્યક્તિના સંબંધી પાસેથી તેમના દ્વારા રૂપિયા માંગવામાં આવી રહ્યા છે। તો 7 વર્ષ પહેલા 3 લાખ રૂપિયા નિકુલ કાનાણીએ એક વ્યક્તિને આપ્યા હતા અને હવે તે વ્યક્તિની જગ્યાએ તેના સંબંધી મિતુલ બુધેલિયા પાસેથી તેમના દ્વારા પઠાણી ઉઘરાણી કરાવવામાં આવી રહી છે। પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ પણ નથી લેવામાં આવી રહી। પોલીસ છાવરી રહી હોવાનો મિતુલ બુધેલિયાનો આક્ષેપ છે। રૂપિયા નહીં આપે તો એફઆઈઆરની ધમકી પણ આપી છે। વરાછા પોલીસ મથકના પીઆઈની ચેમ્બરમાં ધમકી આપી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। તો પોલીસ છાવરી રહી હોવાનો મિતુલ બુધેલિયાનો આરોપ છે। રૂપિયા નહીં આપે તો એફઆઈઆરની ધમકી આપવામાં આવી છે। સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કે જેમના ભત્રીજાને લઈને આ સમાચાર, જેમના ભત્રીજા જેઓ પઠાણી ઉઘરાણી કરાવી રહ્યા છે એ વાત સામે આવી છે। પૈસા લઈ જનારા વ્યક્તિના સંબંધી પાસેથી તેમણે રૂપિયા માંગ્યા। 7 વર્ષ પહેલા 3 લાખ રૂપિયા નિકુલ કાનાણીએ એક વ્યક્તિને આપ્યા હતા અને હવે તે વ્યક્તિની જગ્યાએ તેના સંબંધી મિતુલ બુધેલિયા કે જેમની પાસેથી આ ઉઘરાણી કરાવવામાં આવી રહી છે। પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ આ ફરિયાદ નથી લઈ રહી તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો અને પોલીસ છાવરી રહી હોવાનો મિતુલ બુધેલિયાનો આક્ષેપ છે। જો રૂપિયા નહીં આપે તો એફઆઈઆરની ધમકી પણ આપી છે। વરાછા પોલીસ મથકના પીઆઈની ચેમ્બરમાં ધમકી આપી હોવાનો આક્ષેપ પણ કર્યો છે। તો નિકુલ વ્યાજ વટાવવાનો ધંધો કરતો હોવાનો આક્ષેપ લાગ્યો છે। પૈસા લઈ જનારા વ્યક્તિના સંબંધી પાસેથી રૂપિયા માંગવામાં આવી રહ્યા છે। તો એ કેટલું વ્યાજબી, એના પર પ્રેશર આપવું કેટલું વ્યાજબી, અનેક સવાલો તેને લઈને પણ ઉઠી રહ્યા છે। ત્યારે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કે જેઓ જનતાના પ્રશ્નોને લઈને અવારનવાર સામે આવતા હોય છે, એમના જ ભત્રીજાને લઈને આ સમાચાર। તો કુમાર કાનાણીના ભત્રીજા નિકુલ કાનાણી પર આ ઉઘરાણીનો આરોપ લાગ્યો છે। પૈસા કોઈ બીજા વ્યક્તિને આપ્યા અને ઉઘરાણી બીજા વ્યક્તિ પાસેથી કરવામાં આવી રહી છે।